વી આર બેક. તમને અમે બધા જ જે કોઈ માહિતી અત્યાર સુધી આપી છે એ માહિતી સાથે વધુ સાચી, વધુ ઓથેન્ટિક અને તમારા તમામ પ્રશ્નોના જવાબો લઈને આવ્યા છીએ. પાર્થિવભાઈ, આ પહેરું કે કાઢી નાખો? અમે પહેરતા નથી, બરોબર છે. હા, અને તમને કદાચ જોઈને લાગશે કે અહીંયા પણ ઘરમાં ડોક્ટર દર્શનાબેન જે આપણને કેમેરા પાછળ આટલું સરસ વોલન્ટિયર કરે છે કે એમના મિત્ર એ પણ કોઈએ પહેર્યા નથી. એટલે જે એસિમ્પ્ટોમેટિક હોય એને ઘરમાં પણ પહેરવાની જરૂર નથી. પણ આ પ્રશ્ન આપણે અતુલભાઈને સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે આપીએ. કોને માસ્ક પહેરવો જોઈએ? દર્શક મિત્રો, આ છે ને અત્યારે જે માસ્ક પહેરવું એ મને એવું લાગે છે કે આપણામાં એક રોગની જેમ ફેલાઈ રહ્યો છે, વાયરલ થઈ ગયું છે, ફેશન થઈ ગઈ છે. આમાં સમજવાની વસ્તુ એ છે કે આ માસ્કથી આપણને શું ફાયદો થશે. તમને હું જો વૈજ્ઞાનિક રીતે સમજાવું તો આ માસ્કની અંદર 3 લેયર હોય છે. જે હમણાં કાજલબેને આપણને માસ્ક બતાવ્યો, એમાંનું જે ઇનર લેયર છે એ એબ્ઝોર્બ કરે, એટલે પાણીને એબ્ઝોર્બ કરે એવું હોય છે. વચ્ચે થોડું જે એન્ટી માઇક્રોબાયલ લેયર હોય છે અને જે આઉટસાઇડ છે એ ઇમ્પર્મિએબલ લેયર હોય છે, એટલે એમાંથી કઈ વસ્તુ બહાર ના જાય. આ માસ્કને એટલે સાચી રીતે, વ્યવસ્થિત રીતે પહેરવું જોઈએ, જે વ્યક્તિને જરૂર છે એને, અને એ રીતે પહેરે તો જ એને જરૂરી ફાયદો થાય. જે કોઈ વ્યક્તિને શરદી ખાંસી થઈ છે તો એવા વ્યક્તિએ અવશ્ય આ માસ્ક અચૂક પહેરવો જોઈએ. કેમ કે જ્યારે આપણે ખાંસી ખાઈએ છીએ, જેમ કાજલબેને અત્યારે એક્ટિંગ કરી, રાઈટ, તો શું થશે કે આપણે એરોઝોલ કરીએ છીએ, એટલે આપણા શ્વસન તંત્રના જે સિક્રેશન્સ છે એ આપણે જનરેટ કરીએ છીએ અને ફોર્સફુલી આપણો જે ઉચ્છ્વાસ છે એની અંદર ફોર્સફુલી આપણે બહાર વાતાવરણમાં ફેલાવીએ છીએ. એટલે જે વ્યક્તિને શરદી ખાંસી થઈ છે એમને તો અચૂક પહેરવો જોઈએ. પણ જે લોકોને શરદી ખાંસી નથી થઈ અને ધારો કે આવો માસ્ક પહેરે છે અને સામેવાળી વ્યક્તિ કે જેને શરદી ખાંસી થઈ છે અને એ માસ્ક નથી પહેરતી પણ એ ખાંસે છે, તો જે વ્યક્તિએ માસ્ક પહેર્યો છે એને પ્રોટેક્શન નહીં મળે, રાઈટ. એટલે એનાથી આપણને કોઈ ફાયદો નહીં થાય. એ જો ખાંસે છે એ કંઈ ધ્યાન નથી રાખતા અને જે હવામાં એરોઝોલ ફેલાવે છે, અને મેં માસ્ક પહેર્યો છે તો હું જ્યારે શ્વાસ લઉં છું ત્યારે એ જે એરોઝોલ જનરેટ થયા છે એ હંમેશા અંદર આવવાના અને ફોર્સફુલી અંદર જવાના અને હું એને ઇનહેલ કરવાનું છું. જો મારે આવી વ્યક્તિથી પ્રોટેક્શન લેવું હોય તો જે પેલો સ્પેશિયલ માસ્ક આવે છે જેને N95 માસ્ક છે, તો એ લોકોએ પહેરવું જોઈએ કે જે આવી સંક્રમિત વ્યક્તિના સંસર્ગમાં આવે છે અથવા તો એમની સારવાર કરે છે. એટલે ટૂંકમાં સંદેશો એવો છે કે જનરલાઇઝ બધાએ માસ્ક પહેરવાની જરૂર નથી, પણ જે લોકોને શરદી ખાંસી થાય છે, જે લોકો ખાંસે છે, એલર્જીની છે, તો પણ અત્યારના સંજોગોમાં એ લોકોએ પહેરવો જોઈએ. બધાએ પહેરવાથી ફાયદો નહીં ઉઠાનો. આ રિસોર્સિસ બધા વપરાઈ જશે. મેડિકલ સ્ટોરમાં આપણને માસ્ક નહીં મળે ને એ લોકો કાળા બજાર કરશે. એક વાત મારે જે તમને ખાસ પૂછવી છે કે આ બધા જે લોકો ખરીદી કરવા જાય છે, ગાંગા થઈને દોડે છે, એ બધા ગ્લવ્સ પહેરે છે અને માસ્ક પહેરે છે ને, એટલે ત્યાં તમને ખરેખર એવું લાગે છે અતુલભાઈ, પાર્થિવભાઈ, તમે પણ કે આનાથી કઈ ફાયદો થવાનો છે? બિલકુલ નહીં. જો ગ્લવ્સ પહેરવાનું, મને ગ્લવ્સથી એટલા માટે ફરીથી હસવું આવ્યું કેમ કે તમે ધારો કે ગ્લવ્સ પહેરીને ફરો છો ને પછી તમે જે સામાન્ય નિયમો છે એને બાયપાસ કરો છો, જેમ કે અમે હેન્ડ હાઇજીન, હેન્ડ વોશ કરવાની વાત કરીએ છીએ, એને તમે બાયપાસ કરો છો તો ગ્લવ પહેરેલો તમારો હાથ છે એ સેમ કામ કરવાનો છે જે ગ્લવ પહેર્યા વગર નથી મળવાનું છે. ટૂંકમાં ધારો કે તમે ગ્લવ્સ પહેરો છો તો પણ તમારે સેમ હેન્ડ હાઇજીન, સેમ હેન્ડ કેર કરવા પડશે. પહેરેલા ગ્લવ સાથે પણ તમારે હેન્ડ વોશ કરવો પડે, એની ઉપર પણ સેનિટાઇઝેશન કરવું પડે. ગ્લવ પહેરવાથી ફાયદો નહીં. ગ્લવ કોને પહેરવા જોઈએ કે હેલ્થ કેર વર્કર પહેરવા જોઈએ, નર્સિંગ સ્ટાફ છે, ડોક્ટર છે, એમણે ગ્લવ પહેરવા જોઈએ જ્યારે આવા સંક્રમિત દર્દીની સારવાર કરે છે ત્યારે. जनरल पब्लिक के ग्लव नहीं पहनवा चाहिए. काजल बहन, अतुल भाई, क्योंकि हम काफ़ी सारे रिस्पॉन्सेज भी मिल रहे हैं. एक महेश भाई अग्रवाल जी का एक क्वेश्चन आया था हमें कि हम घर में रहते हैं, हम घर से बाहर नहीं निकलते हैं जी, तो भी हमें हैंड हाइजीन रखना है, हमें हैंड वॉश या फेस वॉश करना है. तो आंसर ये रहेगा कि हाँ, आप घर में हैं या घर के बाहर हैं, आप बाहर से वस्तु लाते कि नहीं लाते हैं, आपने ये करना बहुत जरूरी है. एक्चुअली आप बाहर से कुछ भी लाएं, ये दूध है, ग्रोसरी है और चीजें हैं, उन सबको प्लीज पहले पानी से धोइए. सारी चीजों को, ग्रोसरी है अगर तो उस पर थोड़ा सा कैस्टर ऑयल लगाइए और उसको अपने जिस भी उसके अंदर भरते हैं उसको भी आप कंप्लीटली वॉश करके ही भरें. ये बहुत ही इंपॉर्टेंट बात है क्योंकि हम ये घोस्ट बस्टर्स की तरह मिथ बस्टर्स का काम कर रहे हैं, कोरोना वॉरियर्स. हम ये कहना चाहेंगे कि आप जो कोई भी यहाँ पे सामने हमें देख रहे हैं, लाइव देख रहे हैं, बाद में हमें जो वीडियोस देख रहे हैं, आपको एक बड़ी विनती है कि आपके जो कोई भी क्वेश्चंस हैं, आपको जो कोई भी शंका है, जो कोई भी संशय है, क्योंकि हमारा एक उद्देश्य ध्येय ये भी है कि हम आपकी शंका संशय दूर करके आप में जो डर है, डरना मना है लेकिन
केयर करना जरूरी है, तो इसके लिए हम आपके पास ये माहिती लेके आ रहे हैं। अतुल भाई, टुडे आई हैव रिसीव्ड अ रिस्पांस फ्रॉम कर्नल दोरजी. जी. Colonel Dorji is a superior officer in Bhutanese army. Okay. 4 years back we had connected for some reason, and I had put in an English video, जी. and he has connected through, and then he has appreciated not only the videos but the live shows, and he has had some kind of input Concern. that what are the kind of things we as army men, because there is always going to be a necessity when they are going to be putting in. So Atul bhai, the question is to you as an ID specialist, what do you see possibility, because we have now gone into a quarantine, we have gone into a lockdown situation, do you think that the army anytime would be required to come into play? I mean, what kind of role that army can play to contain this viral outbreak? I mean, I'm not sure, but at least they can enforce people, those who are not following the government direction, right? So this is where we need help from police officers, where they can enforce the law that we should keep ourselves away. I mean, not away into the house. And if the police is, requires some help from army, then army can certainly play a role. But I mean, the one thing that I would like to tell all our army officers that, I mean, they have to all follow the same precautions that the general public is following to avoid contact with the corona persons, right? Sir, So- I really would like to tell you, and you also have to say this, that people are running to buy things. એક્ઝેક્ટલી આ એકદમ ખરાબ સિચ્યુએશન છે. હું તમને જો ગુજરાતની જ માહિતી આપું તો આપણી પાસે એક એવી માહિતી છે કે કોઈ એક વ્યક્તિ દુબઈથી આવ્યો છે અને પછી ઘરના 5 વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે, રાઈટ? અને ઘણી વખત તો દર્દીઓ અમને માહિતી પણ નથી આપતા કે એને હમણાં રિસન્ટ ટ્રાવેલ કર્યું છે. મને એવું લાગે છે કે આપણી નાગરિકની પણ એક ફરજ થઈ પડે છે. સરકાર તો અથાગ પ્રયત્ન કરે છે કે આ રોગ આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, આપણા રાજ્યમાં ન ફેલાય, પણ મને એવું લાગે છે નાગરિક તરીકે આપણે પણ આપણી જવાબદારી સમજવી જોઈએ. અને જો તમને ટ્રાવેલ હિસ્ટ્રી હોય, તમે અથવા તો આવા કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા છો અને તમને આવા કોઈ પણ શરદી ખાંસી જેવા અથવા તો તાવવાળા લક્ષણો ચાલુ થાય છે, તો મને એવું લાગે છે પહેલાં ડૉક્ટરને એ કહેવું જોઈએ કે હું ફલાણી તારીખે લંડનથી કે દુબઈથી કે અમેરિકાથી પાછો આવ્યો છું ને મને અત્યારે તાવ આવ્યો છે. આપણે એને છુપાવવા જશું તો શું થશે કે તમે બીજા કોઈ પણ વ્યક્તિને, જેમ મેં વાત કરી કે ગાંધીનગરનો, કે એણે ઘરના બીજા લોકોને સંક્રમિત કર્યા છે, તો આપણે જો માહિતી છુપાવીશું, જો આપણામાં એ ઇન્ફેક્શન થશે તો આપણે બીજા કેટલાય લોકોને સંક્રમિત કરીશું અને આ રોગને ફેલાવવા માટે આપણે હેલ્પ કરીશું, મદદ કરીશું. એટલે આઈ થિંક મને એવું લાગે છે કે આપણી મોટામાં મોટી જવાબદારી થઈ રહી છે કે આપણી જાતને સેલ્ફ આઇસોલેટ કરીએ, ક્વોરન્ટાઇન કરીએ, અને જ્યારે આવી કોઈ માહિતી હોય ટ્રાવેલની તો પહેલું ડૉક્ટરને વાત કરીએ, અને જેથી કરીને તમારું બને એટલું વહેલા નિદાન થઈ શકે, તમને બને એટલા વહેલા કાળજીની અંદર લઈ શકાય અને તમારામાંથી બીજા કોઈ વ્યક્તિને જે રોગ ફેલાય છે તો એને તમે બ્લોક કરી શકો. अतुल भाई, इसमें एक पूरक माहिती देना चाहूंगा. कैलिफोर्निया से विमल सोलंकी ने अभी हमें जस्ट ट्वीट करा था और उसमें लिखा है कि इंडिया को सलाम कि आपने लॉकडाउन जल्दी चालू कर दिया, कि जब आप 400-500 Yes. केस थे और 9 डेथ थे. हमने अभी तक नहीं किया है. इतने दिनों में आपने लॉकडाउन करा, उतने दिनों में आप 500 से 600 पेशेंट्स और 9 से 10 डेथ को पहुंचे हैं. उसके सामने उतने ही समय में अमेरिका में 48,000 से 65,000 केसों की संख्या हो चुकी है और 800 से 913 तक करीबन डेथ हो चुके हैं. सो वी शुड ऑल कॉन्ग्रेचुलेट our government and all the fellow Indians. If we have definitely been able to do though, so that is what it is. there is something that I want to tell you. एक वो myth है, ऐसा एक myth है कि एक करियर होते हैं और एक संक्रमित होते हैं. तो क्या ये सच है, और अगर सच है तो साइंस क्या है? કેરિયર અને સંક્રમિત આમ જોવા જઈએ તો બંને વસ્તુ એક સાથે એવી રીતે સંકળાયેલી છે. કેરિયર આપણે કોને કહીએ કે જેને હજી લક્ષણો ચાલુ નથી થયા, રાઈટ? એટલે પ્રી સિમ્પ્ટોમેટિક ફેઝ, એટલે એને લક્ષણો ચાલુ થાય એ પહેલાં એનામાં જ્યારે વાયરસ આવી જાય અને એ વાયરસના રિપ્લિકેશન્સના લીધે એ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિમાં ટ્રાન્સમિટ કરવાની જે કેપેબિલિટી ધરાવે છે એને આપણે કેરિયર શબ્દ વાપરીએ. એટલે સર કરિયરને પણ થશે તો ખરું, એને પણ લક્ષણો ચાલુ થશે, અને આ જે લક્ષણો ક્યારે થશે એ એના દર્દીની જે હોસ્ટ ઇમ્યુન સિસ્ટમ છે એ બે વચ્ચેની જે ટગ ઓફ વોર થશે, વાયરસની અને આપણી રોગ પ્રતિકારક શક્તિની જે વોર થશે, એ વોર નક્કી કરશે કે એને કેવા લક્ષણો કયા સમયે અને કેટલું સિવિયર થશે. દર્શનાબેનને કંઈક ઇનપુટ છે? બહુ જ બધા લોકો અત્યારે આપણી સાથે લાઈવ જોડાયેલા છે, અને કાજલબેન આપણી સાથે હોય એટલે એમના પેજ પર પણ બહુ જ લોકો કહી રહ્યા છે કે ગુજરાતીમાં બોલો. લોટ ઓફ એફર્ટ્સ ફ્રોમ yes, પાર્થિવભાઈ. એન્ડ ખાસ પ્રશ્ન એ પણ છે, અતુલભાઈએ જે વાત કરી કે આ સંક્રમિત લોકોને પણ થશે, શું આપણી રોગ પ્રતિકારક શક્તિ જે શરીરમાં છે તો તેનાથી કોરોના સંક્રમિત બધા જ લોકોના મૃત્યુ થશે? ના, એવું નથી થતું દર્શક મિત્રો. મને એવું લાગે છે કે બહુ સમજવા જેવું છે.
તમને જો હું ડેન્ગ્યુનું ઉદાહરણ આપીશ તો તમને એ પણ વાયરલ ઇન્ફેક્શન છે અને આ કોરોના પણ વાયરસ છે, તો તમે વધારે સારી રીતે કદાચ સમજી શકશો, કેમ કે ડેન્ગ્યુ વિશે તમારી પાસે ઘણી બધી માહિતી હશે. આવો કોઈ પણ વાયરસ જ્યારે શરીરમાં ઇન્ફેક્શન કરે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ આ વાયરસના જે ઇન્ફેક્શન છે અથવા તો આક્રમણ છે કે સંક્રમણ છે એને આઈડેન્ટિફાય કરશે અને આપણા શ્વેતકણો છે એની સામે લડવા માટેના બધા જે વાયરસનું સ્ટ્રક્ચર છે, જે વાયરસનો આકાર છે એ પ્રમાણે પ્રતિદ્રવ્યો બનાવશે અથવા તો આપણી જે સેલ મીડિયેટેડ એટલે કે જે કોષો છે એને ઉત્તેજિત કરશે. હવે કોઈ પણ દર્દી છે આવા કોઈ પણ ઇન્ફેક્શનને નોર્મલ રિએક્ટ કરશે. નોર્મલ ઇન ધ સેન્સ કે જે આપણે એક્સપેક્ટ કરીએ કે કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું ને આપણી જે રોગ પ્રતિકાર શક્તિને રિસ્પોન્ડ કરશે, તો એ જે આપણી પાસે જે કોઈ માહિતી છે કે 5 થી 7 દિવસ સુધી તાવ રહે અને પછી દર્દીને ધીમે ધીમે સારું થવાનું ચાલુ થાય, એ ધારો કે સામાન્ય ડેન્ગ્યુનો કોર્સ છે, તો એ આખું એનું જે બિહેવિયર છે દર્દીના જે લક્ષણોનું એ પ્રમાણે જ રહેશે. પણ માની લઈએ કે કોઈ દર્દીની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, ધારો કે ટ્રાન્સપ્લાન્ટનું પેશન્ટ છે, કેન્સરનું પેશન્ટ છે, કે રેડિયેશન થેરાપી લે છે કે બીજા કોઈ કારણસર એની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, ઉંમર બહુ થઈ ગઈ છે, 70-80 વર્ષના છે, તો આવા દર્દીમાં શું થશે કે જે આપણી જે રોગ પ્રતિકારક શક્તિનો રિસ્પોન્સ છે, જે કોઈ પણ વાયરસ આવે છે, કોરોના વાયરસ છે કે બીજો કોઈ વાયરસ છે, એને પ્રોપરલી એને આઈડેન્ટિફાય કરીને એને રોકવા માટે જે એને પ્રતિદ્રવ્યો બનાવવા છે કે કોષની જે વૃદ્ધિ કરવાની છે એ નહીં કરી શકે. એનો અર્થ એ થશે કે આ જે વાયરસ છે કોરોના, એનું જે રિપ્લિકેશન છે એ બે રોકટોક થશે, એટલે બેફામ રિપ્લિકેશન થશે અને ખૂબ જ માત્રામાં વાયરસની હાજરી એ દર્દીના શરીરમાં થશે અને એ વાયરસની હાજરીના લીધે જે કંઈ અવયવો છે, ટાર્ગેટ ઓર્ગન્સ છે, એને ડેમેજ, એને નુકસાન થયા કરશે. સર અહીંયા 1 મિનિટ હું આપને એટલા માટે અટકાવીશ કે આપ એ પણ કહો કે આ જે બિનજરૂરી દવાઓ ખાય છે, ક્લોરોક્વિન ને ફલાણું ને ઇમ્યુનોસિન ને, પહેલા અતુલભાઈ એક પૂરક માહિતી આપું. આપણી આગળ એવો સ્ટેટિસ્ટિક્સ હવે છે જી કે ધારો કે 100 જણાને આ વાયરસ સંક્રમિત કરે તો 80% લોકોને તો માઇલ્ડ ડિસીઝ થાય છે, 20% ને મોડરેટ અને 20%માં મોડરેટ અને મોડરેટલી સિવિયર. જી. એટલે એમાં પણ 15 થી 17 જણાને મોડરેટલી સિવિયર અને 3 થી 5% ને ખૂબ સિવિયર થાય છે. અને જે ટોટલ જણાને 100 ને લાગે છે એમાંથી ફક્ત 4-4.5% મેક્સિમમ મોર્ટાલિટી જોવા મળે છે. એટલે 95% લોકો સર્વાઈવ થાય છે. હા, એટલે વર્લ્ડ ઓવર આ મોર્ટાલિટી રેટ છે, ખાલી આપણે ત્યાં છે એવું જીવવાની જરૂરત નથી. હવે વાત આવી દવાઓની. અતુલભાઈ પણ જે પાર્થિવભાઈ કીધું કે 80% લોકોને કંઈ નથી થતું, આ એટલા માટે નથી થતું કે અથવા તો સામાન્ય બીમારી થાય છે કેમ કે એને એ દર્દીના શરીરની રોગ પ્રતિકારક શક્તિ નોર્મલ બિહેવ કરે છે આ વાયરસ સામે. પણ જે દર્દીમાં આ વાયરસ સામે જે રોગ પ્રતિકારક શક્તિ કાં તો કામ નથી કરતી અથવા તો ઓવર રિએક્ટ કરે છે, જેને અમે ઇમ્યુનોપેથોજેનિક ઇમ્યુન સિસ્ટમ કહીએ, ઓવર રિએક્ટ કરે તો પણ નુકસાન થશે. એટલે વાયરસની હાજરીમાં આપણું શરીર જો વધારે પડતી એને રિસ્પોન્ડ કરશે અને એને રોકવા માટેનો પ્રયત્ન કરશે તો પણ આપણા શરીરમાં ખૂબ જ ડેમેજ થશે. અને જે પાર્થિવભાઈ કીધું કે 20% ને વેન્ટિલેટરની જરૂર પડે અથવા તો કોમ્પ્લિકેશન્સ થાય, એટલે બે કારણોના લીધે થાય. તો આપણી રોગ પ્રતિકારક શક્તિ એને આઈડેન્ટિફાય ન કરે અથવા તો ઓવર રિએક્ટ કરે, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. બીજો એક સવાલ બહુ જનરલ લોકોનો મારે તમને પૂછવો છે. લોકો ડરે છે એસી ચાલુ કરવાથી, ઠંડુ પાણી પીવાથી. આ બહુ મહત્વની વાત છે સર, એ પણ જણાવો કે આવું કઈ છે. અગ્રીડ. હવે લોકોએ ઘણી વખત એવી માન્યતા છે કે એસી ને લીધે વધશે, પણ એસી એક એવું ટેમ્પરેચર મેન્ટેન કરે છે કે જે વાયરસને ગમે. અત્યારે જે વાતાવરણ છે, જ્યારે ભેજમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે છે અને તાપમાન ઓછું છે, એવું કહેવાય કે 40 ડિગ્રીથી ઉપર તાપમાન હોય ત્યારે વાયરસ મરી જાય, પણ એ ઘરની બહાર છે. જી, ઘરની અંદર તો ઓછું જ રહેશે. ખૂબ તડકો હોય ત્યારે અમુક સમય સુધી એસી ઓછું અથવા બંધ કરીએ તો એટલું ટેમ્પરેચર વધવાથી કદાચ સંક્રમણ અગેન આપણે આ શીખી રહ્યા છીએ. જી, છેલ્લા 3-4 મહિનામાં ચાલે છે. એટલે કદાચ એના પછી શું સ્ટડી આવશે, કારણ કે ઓથેન્ટિકેટેડ કદાચ સ્ટડી ના હોય, પણ લોજિક એવું કહે છે કે આપણે ટેમ્પરેચર વધારવા માટેની પોસિબિલિટી ઘરમાં તૈયાર કરવી જોઈએ. અતુલભાઈના કોઈ પ્રશ્ન? ના બસ બરાબર છે. કેમ કે જે પાર્થિવે કીધું કે હોટ અને હ્યુમિડ એટમોસ્ફિયર, હ્યુમિડિટીમાં છે આજે આ ઇન્ફેક્શન છે, ડ્રોપલેટ ઇન્ફેક્શન છે, એટલે હ્યુમિડિટીમાં એ વધારે લાંબો સમય સુધી થોડા સસ્પેન્ડ થઈ શકે. એ આપણું એક મેઇન કન્સર્ન હોઈ શકે કે આવું જ્યારે વાતાવરણ જ્યારે ભેજવાળું ને બધું થઈ જાય ત્યારે વાયરસની સર્વાઈવ થવાની થોડીક શક્તિ પણ સારી રહે અને સસ્પેન્ડ લાંબો સમય થાય, જે પડી જવા જોઈએ નીચે જમીન ઉપર એ જગ્યાએ થોડા સસ્પેન્ડ થઈ શકે અને એના લીધે આપણને થોડુંક વધારે રિસ્ક રહી શકે. અતુલભાઈ, આપણે પ્રોફાઇલેક્ટિક દવાની વાત ચાલતી હતી, એમાંથી આપણે ઓપ્શન આવી ગયા. એટલે પ્રોફાઇલેક્ટિક દવા વિશે તમે કઈ દવાઓને શું કેવી રીતે, બીકોઝ કાલે તમે એની ગાઈડલાઈન પણ સરકારશ્રીમાં ચર્ચા કરી છે. જી, છેલ્લા લગભગ લાસ્ટ અઠવાડિયાની અંદર જે પ્રોફાઇલેક્ટિક દવા માટેની જે વાતચીત જે આપણા ICMR જે કરી છે એની બહુ મોટી કોન્ટ્રોવર્સી નથી કરતા, કેમ કે આપણી પાસે કોઈ એવા મોટા કોઈ સાયન્ટિફિક કે ક્લિનિકલ ડેટા નથી કે એનાથી ખરેખર આપણે આ સંક્રમણથી બચી શકાય. પણ
બહુ જે ડૉક્ટર્સ અને જે પેરામેડિકલ સ્ટાફ છે એને થોડા સિક્યોર કરવા માટે ICMR એક ગાઈડલાઈન બહાર પાડી છે કે જે માત્ર એવા ડૉક્ટરોને લાગુ પડે છે કે જે ડૉક્ટરો આવા દર્દીની સારવારમાં સંકળાયેલા છે, એટલે એના ક્લોઝ કોન્ટેક્ટમાં 8-8 થી 10-10 કલાકની ડ્યુટી કરવાનો છે. એવા ડૉક્ટરો અને એવા પેરામેડિકલ સ્ટાફ માટે એ લોકોએ હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા રિકમેન્ડ કરી છે, જેથી કરીને આવા ક્લોઝ ઘનિષ્ઠ કોન્ટેક્ટ જે લાંબા સમયનો રહેવાનો છે 8 થી 10 કલાક સુધી, તો એવા ડૉક્ટરો કદાચ લે તો એમને બેનિફિટ થઈ શકે. પણ મારે ખાસ દર્શક મિત્રો કહેવાનું કે આનો કોઈ આપણી પાસે ક્લિનિકલ ડેટા નથી, એટલે મીન્સ અમારી પાસે કોઈ એવો જવાબ નથી કે આવું કરવાથી આ રોગ ખરેખર પ્રિવેન્ટ થઈ શકશે કે નહીં. નંબર 1. નંબર 2, એનો અર્થ એવો થયો કે કોઈ સામાન્ય વ્યક્તિએ આ દવા લેવાની કોઈ જરૂર નથી. નંબર 3, કે બીજા ડૉક્ટરો કે જે આ રોગની સારવારમાં સંકળાયેલા નથી એમણે પણ આ દવા બિલકુલ ન લેવી જોઈએ, કેમ કે એની ઘણી બધી આડઅસરો છે જે પાર્થિવ આપે. આડઅસરોની વાત કરીએ અતુલભાઈ તો 100% કહેવું જોઈએ, કારણ કે અમુક ઘણી દવાઓ એવી છે કે જેને આ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની સાથે બનતું નથી, એટલે એ બંને ઝઘડે અને ઝઘડવામાં ખો આપણી કાઢી નાખે. કારણ કે હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી QT પ્રોલોંગેશન થાય. જે લોકો મેડિકલ વાળા છે એમને ખબર છે કે QT પ્રોલોંગેશન સરળ કરીએ આપણે, કારણ કે આપણે દર્શક મિત્રો QT સુધી પ્રોલોંગેશન એટલે કે આપણી હૃદયની ગતિની જે ધડકનની એક સર્કિટ છે એ સર્કિટને એક જગ્યાએ ક્યાંકથી ધીમી કરી નાખે. એને લીધે હૃદયની ગતિની અનિયમિત થઈ જાય, કદાચ હૃદયની ગતિ એટલી અનિયમિત થઈ જાય કે હૃદય ઊભું પણ રહી જાય, તો સડન ડેથ થઈ શકે. એવા કયા કોણ છે કે જેને QT પ્રોલોંગ થઈ શકે? તો જે લોકોને અમુક દવા ચાલતી હોય, ધારો કે એરિથ્રોમાઇસિન નામની દવા છે, એટલે એરિથ્રોમાઇસિનની દવા સાથે આપણે લેતા હોઈએ, લિવોફ્લોક્સાસિન, મોક્સિફ્લોક્સાસિન સાથે લેતા હોઈએ, એમિયોડારોન જે કે હૃદયની ગતિને ધીમી કરનાર જ દવા છે, કોઈને લેનોક્સિન નામની દવા ચાલતી હોય, આવું આખું બસ મજાનું લિસ્ટ છે. બધા ડાક્ટરો એ વાંચી શકે છે, એમાં એજ્યુકેટ પણ થઈ શકે છે. મોદી સાહેબે પોતે પણ કહ્યું હતું એમની જ્યારે પરમ દિવસે સ્પીચ આવી કે મહેરબાની કરીને જાતે દવાઓ લેવા ના માંડશો. પણ આપણે તો ડાક્ટરનો દેશ છે, વોટ્સએપ યુનિવર્સિટી બધા PhD MBA મને બધું આવડે કરતા હોય છે. વોટ્સએપ યુનિવર્સિટી સાથે એક વાત મારે પણ તમને પૂછવી છે. હમણાં એક બહુ અર્થ વગરનો મેસેજ ફરે છે કે દારૂ પીનારને, ગાંજો લેનારને આ થતું નથી, તો પ્લીઝ એ પણ કહો. 70% આલ્કોહોલથી ડિસઇન્ફેક્ટ થાય અને વોડકામાં 65% થી વધારે નથી હોતું, એટલે ઇટ હેલ્પ્સ ઓનલી ધ ડોક્ટર્સ, કારણ કે ડોક્ટર્સ વુડ ફ્લરિશ આઉટ ઓફ યુ ટેકિંગ આલ્કોહોલ, એટલે બેટર યુ ડોન્ટ ગેટ ઇનટુ ઇટ. અને સરસભાઈ તમે કોઈ ધોકાવાળી કંઈક વાત કરતા હતા, આપણે ચાલુ કરતા હતા પહેલા. હમણાં આજે એક મારા મિત્રએ મને મેસેજ મોકલ્યો છે, આશીષ કક્કડે, અને એવું પૂછ્યું છે કે આ પોલીસ જે દંડાથી મારે એ દંડો એકને માર્યા પછી બીજાને મારવા માટે સેનિટાઈઝ કરવાનો કે નહીં? આવા વ્યક્તિઓ માટે સેનિટાઈઝ કરવાની જરૂર નથી. એમને પદાર્થ પાઠ ભણાવવો જ પડે કે ભાઈ તમને સરકાર કહે છે કે તમે તમારું અને સમાજનું ધ્યાન રાખો, તો તમારે એમાં ભાગ લેવો જોઈએ, એટલે સેનિટાઈઝ કરવાની જરૂર નથી. આપણે ઘણા જગ્યાએ પહોંચી રહ્યા છે, વિદેશમાં પણ પહોંચી રહ્યા છે, ઘણા બધા ડાક્ટર મિત્રો પણ હવે પાર્ટિસિપેટ કરી રહ્યા છે, એમની ક્વેરીઝ મોકલી રહ્યા છે. એક ક્વેરી આવી છે ડોક્ટર મંગેશ તિવાસ્કર, he is a physician, ID specialist, practicing diabetes and ID in Bombay. He has also contributed. Dr. Adam Vora is a pulmonologist. કે ઇન્ડિયન સ્ટ્રેન વિશે ઘણી બધી ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન સ્ટ્રેન માઇલ્ડ છે, બીજા દેશોમાંથી આવીને ધીમી પડી ગઈ છે, તો એના માટે અતુલભાઈ તમે શું કહો છો? આ છે ડોક્ટર મિત્રો માટેનો જવાબ છે કે તમને બ્રોડલી સમજાવું આ વાયરસ વિશે. તો આ વાયરસ જ્યારે વુહાનમાં ચાલુ થયો ડિસેમ્બર મહિનામાં, અને જે રીતે ફટાફટ લોકો સંક્રમિત થયા, અને એનો જે અભ્યાસ કર્યો ચાઇનીઝ સાયન્ટિસ્ટોએ, તો એમને જાણવા મળ્યું કે આ છે આખો વુહાનનો જે વાયરસ છે એ એલ સ્ટ્રેન વાયરસ છે. અને જ્યારે વુહાનની બહાર પણ ચાઇનાની અંદર જ, મેઇનલેન્ડ ચાઇનાની અંદર જ્યારે આ વાયરસનો પ્રસાર થયો, અને ચાઇનીઝ સાયન્ટિસ્ટોએ જોયું કે આ કયા પ્રકારનો વાયરસ છે, કેમ કે વુહાનમાં જે લોકો સંક્રમિત થાય છે અને જે મેઇનલેન્ડ ચાઇનામાં થાય છે, તો બંનેમાં કંઈક એમને ડિફરન્સ દેખાતો હતો. તો એ વાયરસનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એમને ખબર પડી કે આમાં મોટાભાગનો જે વાયરસની જે સ્ટ્રેન છે એ સ્ટ્રેન વાયરસ છે. એટલે 60% જે આઉટસાઇડ વુહાન એ સ્ટ્રેન વાયરસ છે, અને 40% એલ સ્ટ્રેન વાયરસ છે. જે એલ સ્ટ્રેન નામનો વાયરસ છે એ વધારે પેથોલોજીકલ છે, એટલે વધારે લક્ષણો લાવે છે અને દર્દીમાં વધારે સિરિયસ કોમ્પ્લિકેશન્સ કરે છે. જ્યારે ભારતની અંદર છે, જે રીતે અત્યારે આપણી પાસે અત્યારે તો બધો ઇમ્પોર્ટેડ વાયરસ જ છે, કે લોકો લંડનથી આવ્યા છે, દુબઈથી આવ્યા છે, યુરોપથી આવ્યા છે અને વાયરસ લઈને આવ્યા છે. પણ ફોર્ચ્યુનેટલી અત્યાર સુધીનું જે બિહેવિયર છે અને જે કોઈ સ્ટડી થયો છે અત્યારે, એમાં એવું દેખાય છે કે મોટે ભાગે આપણી પાસે જે માઇલ્ડ વેરાયટી, એટલે આપણે જે એ સ્ટ્રેન કહીએ, કદાચ પ્રીડોમિનન્ટ વેરાયટીનો વાયરસ છે, એટલે આપણા માટે મને એવું લાગે છે કે અત્યારે સારા સમાચાર. પણ અતુલભાઈ, આપણું જે 130 કરોડની જનતાની સંખ્યા છે અને એને સ્ટેટિસ્ટિકલી ગણીએ, થોડા મોડરેટ પણ આવ્યા અથવા તો સિવિયર વેરાયટી બી આવ્યા હોય, અથવા જો આ પોતાની બિહેવિયર બદલે, જેને મ્યુટેશન કહેવાય છે, તો આપણે એને ફરીથી ખોટા ખ્યાલોમાં ન રહેવું કે માઇલ્ડ છે એટલે આપણે બધું કરી શકાશે. ખાસ કરીને એક બીજી વાત આવે છે અતુલભાઈ, ઘણા લોકોએ ટેસ્ટિંગ કરાવ્યું, મને સિમ્પટમ્સ થયા અને ટેસ્ટિંગ કરાવ્યું, અને ટેસ્ટિંગમાં હું નેગેટિવ આવ્યો,
એટલે હું એવું માનું કે હું ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળો છું, એક વખત ઓ પોઝિટિવ એટલે ફોર એવર ઓ પોઝિટિવ. ટેસ્ટિંગમાં એવું થશે? કારણ કે આ પ્રશ્નો ખૂબ બધા આવી રહ્યા છે જનસામાન્યને, કારણ કે હવે બધા અને બીજો સાથે સવાલ એ પણ પૂછી લઉં કે ટેસ્ટિંગ કોણે કરાવવું ને ક્યારે કરાવવું? પાર્થિવભાઈનો પહેલા પ્રશ્નનો જવાબ આપું કે ધારો કે એક વખત ટેસ્ટિંગ કરાવ્યું નેગેટિવ આવ્યું અને જો તમારામાં રિસ્ક ફેક્ટર છે, લક્ષણો છે, તો એનાથી મને એવું લાગે છે કે ખુશ નહીં થઈ જવાનું કે આપણને વાયરસ નથી. વાયરસ હોઈ શકે. એનું કારણ એ છે કે જ્યારે આપણે સેમ્પલ કલેક્ટ કરીએ છીએ, એટલે કાં તો ગળામાંથી કલેક્ટ કરીએ અથવા તો નાકમાંથી, જેને નેઝોફેરિંગ્સ કહીએ, એમાંથી કલેક્ટ કરીએ, અથવા તો કોઈ દર્દી સ્પ્યુટમ આપે છે, અથવા તો દૂરબીન નાખે છે, પાર્થિવભાઈ બ્રોન્કોસ્કોપી કરીને અંદરથી મટીરિયલ આપે છે. તો આ જે 4 જગ્યાઓ છે જેમાંથી આપણે સેમ્પલ લઈએ છીએ, એમાં જે ગળફો અને જે બ્રોન્કોસ્કોપીનું સેમ્પલ છે એમાંથી આ વાયરસને ડાયગ્નોઝ કરવાની શક્યતા મેક્સિમમ રહેલી છે. એટલે જે લોઅર રેસ્પિરેટર, જે ફેફસામાંથી જે આપણને સિક્રેશન્સ મળે છે, એમાંથી તમે વાયરસનું સારી રીતે નિદાન કરી શકો. જે આપણે ગળામાંથી લઈએ છીએ, જેને ઓરોફેરિંગ્સ કહીએ, એમાંથી આ વાયરસને નિદાન કરવાની ક્ષમતા કમ્પેરેટિવલી ઓછી છે અને નેઝોફેરિંગ્સ છે એની સંખ્યા થોડીક વધારે સારી છે. ટૂંકમાં આ ટેકનિકલ વસ્તુ છે, એટલે આ ડૉક્ટર્સ માટેનો વિષય છે. પણ આનો જવાબ એક જ શબ્દમાં આપવો હોય તો એવું કહી શકાય કે જો તમને લક્ષણો હોય, તમારી પાસે રિસ્ક ફેક્ટર હોય, તો તમારે બીજી વખત ટેસ્ટ જરૂરથી કરાવી શકાય. અને બીજી વખત તમે જો ગળફો આવતો હોય તો ગળફો તમે આપી શકો, અથવા તો જો ગળામાંથી લીધું હોય તો તમે નેઝોફેરિંગ્સ એટલે એમાંથી લઈ અને ફરીથી ટેસ્ટ કરીને નિદાન કરી શકો છો. અને ક્યારે ટેસ્ટ કરવો જોઈએ? આ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? અત્યારે તો આપણી પાસે હજી આપણે એવું માની શકીએ કે આપણી પાસે આ રોગ ખાલી સીમિત છે એવા વ્યક્તિમાં કે જે લોકોએ ટ્રાવેલ કર્યું છે અથવા તો એના સંસર્ગમાં આવ્યા છે. હજી આપણી પાસે કોમ્યુનિટીમાં નથી. એટલે જે કોઈ વ્યક્તિએ ટ્રાવેલ કર્યું છે, બહારથી આવ્યા છે, અથવા તો જે એરિયામાંથી વધારે કેસનું નિદાન થયું છે ત્યાં જઈને, ધારો કે જયપુરમાં કે ત્યાંથી જઈને પાછા ગુજરાતમાં આવ્યા છે, તો આવા વ્યક્તિએ લક્ષણો ચાલુ થાય તો તરત ટેસ્ટ કરાવવું જોઈએ. લક્ષણો ના હોય તો કોઈ પણ ટેસ્ટ કરવાની કોઈ જ જરૂર નથી, કોઈ ચિંતા કરવાની કે કોઈ ડરવાની જરૂર નથી. તો પણ લક્ષણો આવે, તમારી પાસે રિસ્ક ફેક્ટર હોય તો જરૂરથી ટેસ્ટ કરાવી નિદાન કરવું જોઈએ. આનાથી ફાયદો એ થાય કે તમારું નિદાન થઈ જાય તો તમે કાળજી વધારાની રાખી શકો, તમારા ઘરના, તમારા નજીકના સ્વજનોને પણ તમે આ ઇન્ફેક્શનથી બચાવી શકો. એક સૌથી મહત્વની વાત તમારા સૌ સાથે કરવાની. સરકાર પુષ્કળ મહેનત કરી રહી છે. બધી દુકાનો ખુલ્લી જ છે. શાકભાજી, ગ્રોસરી, દૂધ મળતું જ રહેશે એવું સરકારશ્રીએ વચન આપ્યું છે. ઘાંઘા થઈને દોડવાની જરૂર નથી. પ્લીઝ દુકાનો પર ભીડ નહીં કરો, કારણ કે આપણે સેલ્ફ ક્વોરન્ટાઇન રહેવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે. સો દુકાન ઉપર ભીડ કરવાની જરૂર નથી, ડરી જવાની જરૂર નથી, બધું ભેગું કરવાની જરૂર નથી. પ્લીઝ આ વાત સૌથી મહત્વની છે અને હું માનું છું બંને ડોક્ટર્સ પણ એ વાત તમને કહેશે. હવે એક પોઈન્ટ લાવીએ, કારણ કે આપણે 30 મિનિટ સુધી સ્ટીક કરતા હોય છે, ઓલરેડી 23 મિનિટ ક્યાં નીકળી ગઈ ખબર નથી. નોસ્ટ્રાડામસ નામનો એક ભવિષ્યવેત્તા હતો. એણે એવું લખ્યું હતું કે માણસ જાત પૃથ્વી પરથી જો નામશેષ થઈ જશે તો આકાશમાંથી શસ્ત્રો આવશે. એટલે આપણને એમ થાય કે વાવાઝોડું આવશે, વરસાદ આવશે, અગનવર્ષા થશે. પણ કદાચ અતુલભાઈ એગ્રી થશે, એ સ્પેશિયલ એ જ વિષયના નિષ્ણાત છે, કે કદાચ બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ કે જે હવાથી ફેલાશે અને કદાચ મનુષ્ય જાતિનો વિનાશ કરી શકશે. પણ સામે કૃષ્ણ ભગવાને એવું પણ કહ્યું છે કે દરેક રાત્રિને એક દિવસ થવાની શક્યતા હોય છે. એટલે રાત્રિ લાંબી થશે એમ માનીને આપણે નાસીપાસ નહીં થઈએ, પણ આપણે બધા સાથે રહીને જો કોરોના વોરિયર્સ તરીકે જોડાઈશું તો આપણે ગુડ બાય કોરોનાના આ એક અગત્યના પગલાને આપણે આગળ લઈ જઈશું. દર્શનાબેનને કંઈ કહેવું છે? અતુલભાઈ અને પાર્થિવભાઈ બંને સબ્જેક્ટ એક્સપર્ટ હાજર છે, ત્યારે સૌરીન ભાવ લખે છે કે વડાપ્રધાને સોશિયલ ડિસ્ટન્સિંગ જાહેર કરેલું છે, એ તમને જાણ કરી દઈએ. એટલે ઘણા દર્શક મિત્રોને આ એરેન્જમેન્ટ માટે યસ, પણ હું હાથનું ડિસ્ટન્સ બતાવું છું. અમે વડાપ્રધાનને માનીએ છીએ અને એમને માનીને જ અમે સરસ આવા ક્રિટિક્સ એવોર્ડ અને સૌથી મહત્વની વાત સૌરીનભાઈ, તમને જ હું આ જવાબ આપું કે આ કાર્યક્રમથી એવા કેટલાય લોકો છે. ગયે વખતે અમે આ કાર્યક્રમ કર્યો ત્યારે 4 લાખ લોકોએ આ કાર્યક્રમ જોયો છે. આપણા દેશમાં શિક્ષણ નથી, આપણા દેશમાં સમજણ નથી. મેં આજે જ ભાસ્કરમાં લખ્યું છે કે આપણે આવું બધું નહીં માનવામાં બહાદુરી માનીએ છીએ. સો એવા લોકો માટે આ કાર્યક્રમ છે કે જેમને આ સમજાય, જેમને આ સમજાવવું પડે. બધા જ કંઈ આ સમજતા નથી તમારી જેમ. સો એવા કેટલાય લોકો છે કે જેમને અમે આ સમજાવવા માંગીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે શું કામ. અને જે ડરી ગયા છે, જે લોકો ઘરમાં બેસી ગયા છે, જે લોકો માસ્ક પહેરીને ફરે છે, એ બધાએ આ સમજવું પડે કે આ કોરોના વાયરસ ડરવાની જરૂર નથી, સાવધાન રહેવાની છે. અને અગેન સૌરીનભાઈ, આપને હું કહું કે આપ હોસ્પિટલમાં જશો ત્યારે આપનાથી 3 ફૂટનું અંતર રાખીને ડોક્ટર જોશે, તમને ગમશે ટચ કર્યા વગર?
એટલે ડાક્ટરો છીએ, અમે અમારી જવાબદારી સંપૂર્ણપણે જાણીએ અને છીએ. અમારે examine અમે આપ patient અમારા ને માટે close કન્સર્ન છો, કરો. અમને ખૂબ આનંદ થયો. અને એક્ઝામિન જ્યારે કરવાનું હોય ત્યારે અમારે અડવું જ પડે, અડવું અમારે એટલે અડવું જ પડે પેશન્ટને. હા, એની હવે chest પણ તપાસવી પડે, એક્સરે પણ જોવો છેલ્લી પડે, 5 બધી જ મિનિટ. પેશન્ટની વસ્તુને અડવી. ખરેખર તો સૌરીનભાઈ હું એવું માનું છું કે તમારે અમારો આભાર માનવો જોઈએ કે અમે આટલી આપણે- કરોડોની જનતા સુધી આ સંદેશ આપણે પહોંચાડી આભારનો રહ્યા ભાર છીએ. એમને નહીં રાખીએ. આપણે એકબીજા બધા પોતાની ડ્યુટી કરી રહ્યા છે. આ એક કહ્યું ને કે ગઈકાલે બી વાત થઈ કે એક પ્રકારનું એવું યુદ્ધ છે કે જેમાં હેન્ડવોશ અને આઇસોલેશન થી આપણે જીતી Correct. શકીએ એમ છીએ. એટલે સૌરીનભાઈ ખૂબ ખૂબ આભાર. હવે છેલ્લી 5 મિનિટ અંગ્રેજીમાં સમરાઇઝ કરવા માટે હું પ્રયત્ન કરીશ. As we have been talking about in Gujarati, Hindi in certain extent, the idea was to pass on the message to the people who would be taking the message home and making it sure that they take care and do not do unforced error. It has been well said, to err is human. So that, but we are trying to reduce that kind of errors. Number 1, error in taking medicines. Number 2, error in keeping masks, so that we don't have to hold the mask and we have to allow the healthcare providers to have that mask. Number 3, not going out of the home and trying to help the government and the enforcing agencies so that we can constrain the spread of this deadly disease. Otherwise, it's going to be a problem. We have been listening to the data and seeing the data from China, Italy, and we want to make it sure that our population, which is 130 CR, I mean, I can say the million would be much more a number, would unnecessarily be suffering for certain handful of the Suffering and people. scared. Scared? No, they That's are the scared. most important. But for the handful of the people who do not follow the guidelines, they would be risking the life of others. 80% do not die, but those who die are the elderly, those who die are the immunocompromised, those who die are heavily exposed, and most of the heavily exposed would be your own healthcare providers. Would you like your own army to die for the sake of your nonsense and make the whole country at a risk because of we are not creating certain kind of awareness amongst us? Sorry to use certain words which are very cutting through, but I find that it is most important so that we communicate loud and clear what we feel from within as Corona warriors. I take this opportunity for thanking Atul Bhai. Atul Yes. Bhai is a senior IID specialist, and Kajal Oza Bhai, she doesn't require any kind of And introduction. like our Yeah. Prime Minister said, the social distancing is also for the Prime Minister. So for all of us, social distancing is must. This is what we are doing, is our duty to reach you out, to make you aware and make you less scared but more aware. Thank you. Yeah, and let me tell you that I mean we know that like the mortality is less, like around 2 to 4%, and it could be like 7 to 8% in certain countries like Italy and Spain. But let me tell you that if the mortality is less, but for whom like somebody is dying, it is 100%, right? So it is not 2% or 4% or 7%. It is 100% for a person who is suffering and who is dying. So we need to take care to prevent the further spread of coronavirus. Jai Hind. દર્શક મિત્રો, આપનો આટલો સરસ રિસ્પોન્સ, આટલું બધું ઇન્વોલ્વમેન્ટ જોતા રોજ આપણે 11 અથવા 11:30 વાગે લાઈવ થઈશું જુદા જુદા સ્પેશિયાલિસ્ટને લઈને, અને આપણે આ મુહિમ એટલીસ્ટ 15 એપ્રિલ સુધી તો લઈ જવાના છે, જ્યાં સુધી આપણે બધા જ ઘરમાં બેસવાના છીએ અને એનો અટમોસ્ટ ઉપયોગ કરી શકીએ એમ છીએ. સો પ્લીઝ બી વિથ અસ, send your comments, send your inputs, help us to improve, and we see to it that we'll be putting in the numbers which would be displayed soon, so that the numbers would be allowing you to reach us through that number on WhatsApp, so that we can also collect the data and try to put it as an answers which have been given. आप सबको नमस्कार, Namaste. धन्यवाद, Thank you so much.